આમોદ તાલુકાના દેણવા ગામે આવેલા કુંતેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું। પવિત્ર શ્રાવણ માસના ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મંદિર પરિસરમાં ₹5 લાખના ખર્ચે શેડ તેમજ પેવર બ્લોક બનાવવાના વિકાસ કામનો પ્રારંભ ભગવા વસ્ત્રધારી ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યો હતો। શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે, ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસોમાં જ કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત થતાં ગ્રામજનોને શિવ ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। મંદિર પરિસરમાં શેડનું નિર્માણ થવાથી ભક્તોને તડકા વરસાદથી રાહત મળશે, તેમજ પેવર બ્લોકના કામથી મંદિર પરિસરની સુવિધામાં વધારો થશે। શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો કુંતેશ્વર મહાદેવના દર્શન અને પૂજન માટે આવતા હોવાથી આ વિકાસ કાર્યોને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાઈમા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજના દિવસે દેણવા ગામે કુંતેશ્વર મહાદેવના પટાંગણમાં પવિત્ર જગ્યામાં જે 12 જ્યોતિર્લિંગ પધરાવેલ છે ત્યાં શેડનું કામ તેમજ બ્લોકનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો એ શ્રાવણ મહિના દરમિયાન આવનાર ભક્તોને પણ દર્શનનો સુખ મળે, અહીંયા આવીને ખૂબ સારા એવા આશીર્વાદ પ્રાપ્ત કરે એ હેતુથી આજે ₹5 લાખ, 3 લાખ શેડના અને 2 લાખ બ્લોકના એમ 5 લાખનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અમારા તાલુકાના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ એવા રાજદીપસિંહ તેમજ મહામંત્રીશ્રીઓ તેમજ ગામના સૌ આગેવાનો, ગામના સૌ સભ્યશ્રીઓ સૌએ આ પવિત્ર કાર્યની અંદર ભાગ લઈ દર્શનનો લાભ લીધો, વિધિમાં ભાગ લીધો, એ બદલ ગામના સૌ આગેવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।